સુરત શહેરમાં ગતરોજ પૂર્ણ ગામ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ બે સામે આવેલા કચરાના ઢગલા પરથી કોથળામાંથી પુરુષનો મૃતદેહ એક યુવકને મળી આવ્યો હતો। યુવકે કોથળામાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસે જાણ કરી હતી। તાત્કાલિક પોલીસે જાણ કરતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી કે જેમાં મૃતક યુવકના માથાના અને આખા શરીરે ઈજાના નિશાન દેખાયા હતા કે જે બાદ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 1.55 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારીને પતાવી દીધો હતો અને કોથળામાં મૃતદેહ ભરીને ફેંકી આવ્યા હતા। મળી આવતી જાણકારી અનુસાર ગતરોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં કચરો વેણતા યુવકને એક મીણિયો કોથળો દેખાયો હતો કે જેની ઉપર લાલ કલરનું બ્લેન્કેટ ઢાંકવામાં આવ્યું હતું કે જે આ કોથળો મૂકવામાં આવ્યો હતો તેનાથી 2 ફૂટ દૂર કચરો પણ સળગી રહ્યો હતો। જો કે આ કોથળો શંકાસ્પદ લાગી રહ્યો હોય તેથી યુવકે નજીક જઈને ચેક કરતા અંદર પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો, તેથી યુવકે ત્વરિત પોલીસે જાણ કરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો કે જે બાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 12 ટીમના 100 સભ્યો દ્વારા તસવીર લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી કે જેમાં મૃતકની ઓળખ ઇમરાન ગુલાબભાઈ કુરેશી તરીકે થઈ હતી। આસપાસના વિવિધ કારખાના અને ટેક્સટાઇલ માર્કેટના લોકોને બતાવી મૃતદેહ ઓળખવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। ત્યારે બાતમીને આધારે રાજીવનગર ઝુંપડપટ્ટી મંદિર પુણાથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। ત્યારે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જતીન ઉર્ફે જીત ગોરધનભાઈ ખોખરિયાએ જણાવ્યું કે 1.5 વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત આવી આંજણા ફાર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીઝ અને એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન કુરેશી પાસેથી 3.55 લાખ અને 1 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા અને એમ્બ્રોઇડરીનો વેપાર શરૂ કર્યો હતો। 1 વર્ષનો સમય પૂર્ણ થતાં જતીન ઇમરાન ગુલાબભાઈ કુરેશીને તેની રકમ ચૂકવી શક્યો નહીં કે જેથી 4 મહિના પહેલા જ ઇમરાન આરોપી જતીન પાસે અવારનવાર પૈસા પરત આપવા ફોન કરી અપશબ્દો બોલી ધમકી આપતો હતો, અવારનવાર મારઝૂડ કરતો અને જેથી આરોપી જતીને તેને 3 મહિના અગાઉ ટુકડે 3.55 લાખ રૂપિયા ચૂકવી આપવા માટે કહ્યું હતું। 21 દિવસ અગાઉ ફરી ધંધા માટે રૂપિયાની જરૂર પડતા જતીને ઇમરાન કુરેશી પાસેથી 1.55 લાખ ઉછીના લીધા, પરંતુ 20 દિવસ પહેલા જ ઇમરાન કુરેશીએ અવારનવાર જતીને ફોન કરી રકમ પરત માંગતા હેરાન કરવા લાગ્યો હતો। છેલ્લા 5 દિવસથી રોજ કારખાને આવી ગમે તેમ બોલી પૈસાની માંગણી કરતો, જેથી આરોપીએ તેને મારી નાખવાનું નક્કી કરી ગત 13 મેના રોજ સવારના 8:30 વાગે આરોપી જતીન પોતાના કારખાને આવતા જ ઇમરાન કુરેશી પણ કારખાને આવી ઇમરાન જતીનને કહેવા લાગ્યો હતો કે 12 વાગ્યા પહેલા પૈસા પરત નહીં મળે તો હું તારા મશીન અને તેને મારી સાથે રાજકોટ લઈ જઈશ, કે જેથી બપોરે 12 વાગે જતીને ઇમરાનના માથામાં હથોડીના ઘા મારી હત્યા નિપજાવી હતી કે જે બાદમાં પણ તે જીવતો ન રહી જાય તે માટે તેના માથામાં અસહ્ય હથોડાના ઘા માર્યા। ત્યાર પછી રાત્રિના સમયે ભાડાની કાર મંગાવી હતી। કારખાનામાં પડેલા ઇમરાન કુરેશીના મૃતદેહને પોતાના કારીગર જીતેન્દ્ર ગૌતમને મળીને મીણિયા થેલા અને બ્લેન્કેટમાં બાંધી મૃતદેહ નાખવામાં આવ્યો હતો। તો બંને આરોપીઓએ કબૂલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। બંને આરોપીઓએ કબૂલાત કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી। એ વણઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમો અને અંદાજિત 101 માણસો વણઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા। આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો। જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો। અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા,
એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા. આ 3.5 લાખ એ પરત ના આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3-1 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા. ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1.5 લાખ 1,55,000 આપ્યા હતા. આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી. વારંવાર એને ગાળું આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો. અને મોડી રાત્રે એણે કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા. જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં આવ્યો હતો. નરીસિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.